મેપના માધ્યમથી જાણીશું કે કઈ કઈ જગ્યાએ જે છે એ માવઠું થઈ શકે છે। આજની જો આપણે વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર તમે જોઈ શકો છો। દીવ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર આ જે વિસ્તારો સૌરાષ્ટ્રના છે એમાં પણ આજે માવઠું થઈ શકે છે દિવસ દરમિયાન। અને ત્યારબાદ કચ્છ છે એ કચ્છ જિલ્લા આખામાં માવઠાની આજે સંભાવના રહેશે। ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આજે થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને ગાંધીનગરમાં આજે માવઠાની સંભાવના રહેશે અને તાપમાનનો પારો જે છે રૂટીન હોય છે એના કરતાં થોડો ઓછો જઈ શકે છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે કમોસમી માવઠાના એંધાણ છે। તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણ આ વિસ્તારોમાં પણ આજે કમોસમી માવઠું થઈ શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાત આખો તમે જોઈ શકો છો કે જેમાં આજે કમોસમી માવઠું થઈ શકે છે। હવે આપણે સાંભળીએ કે હવામાન વિભાગે આ માવઠા અંગે શું કહ્યું છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आज के लिए बात करेंगे तो आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे 2, डे 3 और डे 4 के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 2 की बात करेंगे कल के लिए तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और उसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। उत्तर गुजरात, पूर्व गुजरातना भागो, कच्छના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, बोर्डर येलो फिश आने की शक्यता रहती। आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो 2 से 4 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए बात करेंगे तो 16 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस का। और जो लैंड रीजन पे विंड आज प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। વર્ષ 2024ના જતા જતા ગુજરાત માટે હવામાન નિષ્ણાતોની 3 મોટી આગાહી છે। વર્ષના અંતમાં ગુજરાત માટે 3 મોટી આગાહીઓ કરાઈ છે, જેમાં પાકમાં નુકસાન અને ઠંડી અંગેની આગાહી છે। ખેડૂતોના માથે આજથી 3 દિવસ ભારે કહી શકાય। સુસવાટાભેર પવન સાથે માવઠું પણ થઈ શકે છે। 28મી સુધી ઘણા ભાગોમાં માવઠાની આગાહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। ગાજવીજ, તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે। ભર શિયાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। માવઠાથી નુકસાન અંગે અંબાલાલનું અનુમાન છે। ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્યતા છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલનું સૂચન છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 3 દિવસ તાપમાન વધી શકે, એટલે કે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, સાથે સાથે અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે। 3 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી સુધી જે પારો જે છે એ ગગડશે। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની વકી છે, તો ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનો પારો રહેશે।